हाँ जय माताजी गुड इवनिंग। साँजना वागी गया છે 6 અને હવે આપણે રસોઈમાં શું બનાવશું તે આગળ બ્લોગમાં બના રહેજો। પણ એ પહેલાં આપણે અગાસીએ ચક્કર મારી આવીએ। અત્યારમાં રસોઈ નથી કરવાની તો આગળ બ્લોગમાં બના રહેજો। ચાલો આપણે જઈએ અગાસીમાં કેવું વાતાવરણ છે બતાવું। થઈ ગયા ને સાંજના કેવા 5 વાગે 5:30 થયા 5:30 તો કેવું વાતાવરણ થઈ ગયું સાંજ પડી ગઈ એવું લાગે। થોડીક વાર આવ્યા પછી સાંજે બનાવવાની છે દાળ ઢોકળી। નીચે જાય હવે રસોડામાં પછી ચાલો વાતાવરણ જો ધુમ્મસ છે બધું। પતંગવાળા જે મકર સંક્રાંતિ આવ્યો પેલા ઉડાડે છે ધીમે ધીમે પણ કોકો કોકો ઉડાડે છોકરા નાના હોય ને। ચાલો હવે નીચે જઈએ આપણે બનાવશું દાળ ઢોકળી આજ બનાવવાનો પ્રોગ્રામ છે સાંજના તો બતાવું તમને। હાલો નીચે જાઓ। ચાલો હવે નીચે જઈએ આપણે પછી અત્યારમાં જ ન બનાવવાનું થોડીક વાર પછી બનાવશું। ચાલો હવે જઈએ આપણે નીચે। ચા પાણી પહેલાં પી લઈ પછી આપણે બનાવશું દાળ ઢોકળીનો પ્રોગ્રામ છે તો બન્યા રહેજો બ્લોગમાં। ચા બની જાય એટલે પછી રસોઈ કરીએ। ચા પાણી પીને થોડીક વાર પછી આવી જાવ બધા ચા પીવા। ચા તો પીવો જ જોઈએ ને પણ કોને કોને મારી જેમ ચા જોઈએ સાંજના 5 વાગે કહેજો। મારે 5 વાગે હોય કારણ કે વહેલું ન હોય 3 વાગે બપોરે મોડા નવરા થાય 3 સાડા 3 થઈ જાય બપોરે એટલે પછી થોડીક વાર આરામ કરીએ પછી ચા પાણી પીએ એટલે આપણે પછી 5 વાગે ચા પાણી બનાવીએ। એક હાથે મોબાઈલ પકડ્યો છે એટલે થોડુંક હલાવવાની માથે છે। ચાલો આવી જાઓ બધા ચા પીવા। ચાલો હવે ચા પી લઈએ આપણે। ચાલો હવે આપણે ચા પી લઈ બની ગયો પછી રસોઈ બનાવશું। કેને કેને મારે જેમ બંધાણ છે સવારે બપોર 2 ટાઈમ જાય બાકી ના જોઈએ આખો દી નહીં ચા પીવાનો ગમે ત્યારે। તો આવી જાઓ બધા ચા પીવા। ચાલો હવે આપણે રસોડામાં જઈએ શું બનાવશું એ તમને બતાવું। ફ્રેન્ડ હવે આપણે બનાવવાની છે દાળ ઢોકળી। તમને અગાઉ મેં કીધું હતું જ તો આપણે દાળ ઢોકળીની તૈયારી કરી રહી। પહેલાં દાળ બનાવી નાખીએ પછી લોટ બાંધી લઈએ। ચાલો બન્યા રહેજો બ્લોગમાં। જે આપણે બનાવવાની છે દાળ ઢોકળી તો દાળ માટે આપણે મૂકી દીધું છે ગરમ પાણી બાફવા માટે। આ બાજુ મૂકી દીધું લોટ કરવા દહીં જમાવવા માટે।
દાળ બાફી લઈએ આપણે, પછી દાળ ઢોકળી બનાવશું આપણે. આગળ બન્યા રહેજો બ્લોગમાં. હવે એમાં નમક ને તેલ લઈ આપણે બાફવા મૂકી દઈશું. એ દાળને થોડીક મગની મિક્સ કરી છે, તેલ નાખી દે એટલે ભરાય નહીં. 1 ચમચી તેલ નાખી દે, હલાવી નાખીએ. મિક્સ કરી અને હવે આપણે 5-6 વિસલ વગાડી લઈ તો એ દાળને બાફી નાખીએ. હાથો નીકળી ગયો પણ હાથો ફિટ કરવાનો ટાઈમ નથી. હાથો લીધો પડ્યો છે. ચાલો 4-5 વિસલ વાગી જાય તો આપણે બીજી તૈયારી કરી લઈ. દાળ ઢોકળી લોટ બાંધવાની, લોટ બાંધી લઈ તો દાળ બફાઈ જાય. ચાલો હવે આપણી દાળ બફાઈ ગઈ છે તો એને આપણે વઘારવાની બધી તૈયારી કરીએ. પછી દાળ ઢોકળીનો લોટ બાંધી લઈ. એના માટે આપણે હવે લોટમાં તરીએ. અહીં આપણે તૈયારી કરી લઈ લોટ બાંધવાની. ઘઉં ને બેસન બે મિક્સ કરવાનું છે. એક વાટકી બેસન છે. પછી એમાં મસાલા હવે નમક નાખશું આપણે જોતા પ્રમાણમાં. દાળમાં આવ્યો એટલે આમાં બહુ નહીં નાખવાનું. ચાલો તો હવે આપણે બધા મસાલા નાખી દઈએ અંદર. મરચું, ચટણી, ધાણા જીરું, હિંગ. ધાણા જીરું થોડુંક વધારે નાખવાનું. પછી હળદર, અજમા, ચપટી અજમાઈ નાખી દઈએ આપણે. અજમાનો મસ્ત સ્વાદ આવે. તો હવે આપણે લોટ બાંધી લઈ. તેલ થોડુંક નાખી દઈએ. એ 3 ચમચી તેલ. હવે આપણે લોટ બાંધી લઈ. પછી આપણે દાળ બાજુમાં ઉકળી જાય પછી આપણે બનાવશું દાળ ઢોકળી. હવે આપણે લોટ બાંધી લઈ. ઢોકળીનો પાણી જોઈએ પ્રમાણે ઢીલું થઈ જાય. મિક્સ કરી દે બધું. કેને દાળ ઢોકળી ભાવે કોમેન્ટ કરજો. અમારે તો હાલતા બને 2-4 દી અઠવાડિયામાં 2 વાર તો બને જ. હવે આપણે લોટ બંધાઈ ગયો તો એ લોટને મસળી લઈ સરખી રીતે.
થોડીક વાર રાખ દેવું ને એટલે મસ્ત થઈ જાય. ઢાંકીને રાખ દેવું, પછી પાછો મસળી લેવું કે બનાવવા ટાણે. મીડિયમ લોટ બાંધવાનો, બહુ ઢીલો નહીં બહુ કઠણ નહીં. હવે આપણે થોડીક વાર ઢાંકીને રાખ દે 5-10 મિનિટ, તો બીજી તૈયારી કરી લઈ. હવે આપણે દાળ ઢોકળીનો મસાલો બનાવી લઈ. 2 મરચાં છે, 2 ટમેટા છે, ઝીણો ઝીણો હાથે સુધા નાખે, ફટાફટ જાય ને વાર લાગે. એમાં ઉતાવળ હોય ને હાથે ફટાફટ સુધારીને રાખી દેવાનું. લીંબુ છે. ચાલો હું બધું સુધાર લઉં, પછી બતાવું તમને. દાળને પાછા ઉકળવા મૂકી દઈ, પછી વઘાર કરી નાખીએ દાળ ઢોકળીનો. પછી બ્લેન્ડર મારી દેવું હમણાં. પહેલાં એકવાર આ બધું ઉકળવા દઈ થોડીક વાર પાછું. ટમેટાને બધું ચડી જાય. આદુ મરચાં, થોડીક વાર ચડવા દે એટલે આ બધું ચડીતું થાય. સિંગદાણા ને બધું પછી બ્લેન્ડર મારી દઈએ આપણે. ચાલો હવે આપણે બ્લેન્ડર માં દે. રોજ નાખી દઈએ આપણે. દાળને ઉકળવા મૂકી દે. દાળ ઢોકળી વણવાનું ચાલુ કરી દે. તો 2 ચમચી ખાંડ નાખશું. હળદર, ચટણી, હિંગ, ધાણા જીરું. હજી તો બાફવાનું છે. તડકો તો માથે પછી બફાઈ જાય ઢોકળી, પછી માથે નોખો વઘાર કરશું આપણે.
પેલો વઘાર નહીં કરવાનો. ચાલો હવે વણી નાખીએ દાળ ઢોકળી આપણે. ચાલો હવે વણી નાખીએ આપણે ઢોકળી. વણી નથી બનાવી, આપણે નવી રીતે બનાવી. તમને બતાવું નવી રીતે, બે રીતે હું વાતે ભાગ એવી રીતે બનાવું. જો નાના નાના કરી વણીને આવી રીતના બનાવું. હું તમને બતાવું. હું તમને બતાવું નવી રીતે કેમ બનાવીએ. અમે બે રીતે બનાવીએ, વણીને કાપીને બનાવીએ અને આવી રીતના નાના નાના આપણે ગોયણા કરી પાતળા પાતળા એવી રીતને બનાવીએ. પાતળા પાતળા મસ્ત બનાવવાના. વણવાની ઝંઝટ વિના પાતળી પાતળી પૂરી જેવા નાના નાના અવડા જો અવડા નાના નાના ગોયણા કરવાના. પછી એને છે ને આમ ગોળ ગોળ કરી અને હાથેથી દબાવી દેવાના, ફટાફટ થઈ જાય. વણવાનું કાપવાનું કાંઈ નહીં, પટ્ટાપટ બે રીતે કરીએ. વણી નહીં કરીએ કાંઈ વેણા નથી. હેલી રીતે બતાવ્યું તમને, હેલી રીતે. ચડશે ને એટલે ઉપર આવી જાય બધી. અહીં તો બનાવી નાખી આપણે દાળ ઢોકળી. અને જમવામાં છે આપણે દાળ ઢોકળી. લોટ હોય તો એના થેપલા બનાવી નાખીએ. વણી નાખીએ થેપલા. ઢોકળી બની ગઈ, વઘાર કરવાનું બાકી છે. હાલો જમવા, હાલો દાળ ઢોકળી. હવે આપણે દાળ ઢોકળીનો વઘાર કરી નાખીએ. પડી ગઈ છે આ બધે ઉપર આવી જાય ને એમ મેળાએ ચડી ગઈ બધી. ઉતારી લઈને વઘાર કરી નાખીએ. રાઈ જીરું તતડે એટલે આપણે દાદી આવે.
હિંગ, ચાલો હવે ઉતાર થઈ ગયો. પછી લીંબુ નીચવી દઈ માથે. લીંબુ નીચવી નાખીએ. ચાલો હવે લીંબુ છેલ્લા નીચવાનું. દાળ થઈ જાય ને ઢોકળીની બે દાળ ઢોકળી. છેલ્લા ધાણા, ચાલો આવી જાઓ બધા જમવા દાળ ઢોકળી. ચાલો આવી જાઓ દાળ ઢોકળી ખાવા. નવી રીત તમને કેવી લાગી કોમેન્ટ કરજો. ગમે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળते हैं अगले वीडियो में. ચાલો આવી જાઓ બધા દાળ ઢોકળી ખાવા. આપણે બની ગઈ દાળ ઢોકળી સાંજના જમવામાં. કેવી લાગી નવી રીત તમને કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગમે તો નવા વિડીયો બનાવતા રહેવું. આગળ લાઈક કરજો. ફ્રેન્ડ આપણે હવે રસોડામાં તો આવી ગયા. દાળ ઢોકળી બની ગઈ. હવે જમી લઈ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. ગમે તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નવો સપોર્ટ કરતા રહેજો. આપણે નવા વિડીયો બનાવતા રહેશું રસોઈના અને ફરવાના. બાકી ફરવા જાશું ત્યારે ફરવાનું બનાવશું. બાકી અહીંના જ્યાં અમારા સિટીમાં બધે ફરવાનું છે મૂકશું તમને બનાવીને. તો આગળ સબસ્ક્રાઈબ કરજો અને ગમે તો કોમેન્ટને શેર કરજો, લાઈક કરજો. બસ એટલું કેવું. થેન્ક યુ, તમારો આભાર બધાનો આટલો સપોર્ટ કરવા બદલ. તો આપણે આ બ્લોગ એન્ડ કરીએ છીએ. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને.